રક્ષાબંધન તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં અવનવી રાખડીઓ ધૂમ મચાવી રહી છે। હિંમતનગરના ટાવર ચોક પાસે રાખી મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે। સખી મંડળો દ્વારા બનાવાતી રાખડીઓના 10 દિવસ માટે સ્ટોલ ઊભા કરાયા છે। જો કે 2 દિવસથી રાખી મેળાના સ્ટોલમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સખી મંડળની બહેનો દ્વારા બનેલા અલગ અલગ પ્રકારની રાખડીઓ વેચાણ કરવામાં આવે છે। રાખી મેળાના સ્ટોલમાં સખી મંડળની બહેનો કાચો માલ લાવીને ઘરે બનાવતી હોય છે। બહેનો દ્વારા બનાવેલી રાખડીઓ સ્ટોલમાં વેચાણ કરે છે, પરંતુ રાખડી લેવા માટે ગ્રાહકોની સંખ્યા નહિવત જોવા મળી રહી છે, જેના કારણે સખી મંડળની રાખી મેળામાં ઊભા કરેલા સ્ટોલનો ખર્ચ પણ ન નીકળતા મૂંઝવણમાં મુકાયા છે। અમે 10 થી 15 વર્ષથી બધી સખી મંડળની બહેનો ભેગી થઈ અને સ્ટોલ લગાવીએ છીએ। દર વખતે અમને સ્ટોલ ત્યાં આપે છે। બહેનો ₹50 થી ₹60 ભાવ છે, એ ગ્રાહક ₹20 માગે છે, પણ અમને પોસાય તેવી પરિસ્થિતિમાં નથી। ત્યાં સસ્તા ભાવે રાખડીઓ શહેરના લોકોને ઉપલબ્ધ થઈ રહી છે અને એના દ્વારા એન્યુએલએમની બહેનો આજીવિકા મેળવી રહી છે। આ મેળો જિલ્લા કક્ષાનો મેળો છે અને વર્ષોથી હિંમતનગર નગરપાલિકા આ મેળો કરતી આવી છે અને શહેરીજનોને આ મેળાનો લાભ લેવા વિનંતી છે। તો હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર। દાહોદના લીમખેડામાં રોડ બનાવ્યો, પરંતુ વીજ પોલ હટાવવાનું ભૂલી ગયું તંત્ર। નર્મદા ડેમની સપાટીમાં 1 મીટરનો ઘટાડો। 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થવાની અંબાલાલ પટેલની આગાહી। અરવલ્લીના મોડાસામાં એસટી બસની બેદરકારી। સ્વાગત વિલેજ નજીક પગપાળા જતી 2 મહિલાઓને ટક્કર મારી। ડીસા બોડેલી એસટી બસના ચાલકે અકસ્માત કર્યો। બંને મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવી। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ। વડોદરામાં સ્કૂલ વાન ચાલકની બેદરકારી સીસીટીવીમાં કેદ। ઘર બહાર પાર્ક કરેલી કારને ટક્કર મારીને ચાલક ફરાર થઈ ગયો। શાળાએ જતા બાળકોના જીવ જોખમમાં મૂક્યા। બેદરકારીપૂર્વક કાર ચલાવી અન્ય કારને પણ નુકસાન પહોંચાડ્યું। મહારાષ્ટ્રના પીપરી ચિંચવડમાં જીમમાં વર્કઆઉટ દરમિયાન યુવકને હાર્ટ એટેક આવ્યો। 37 વર્ષના મિલંદ કુલકર્ણીનું હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થઈ ગયું। હાર્ટ એટેકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ઉલપાડના